દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે। દેશના ફરજ પરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે। ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે। આ હેતુસર રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રક્ષા સૂત્રને આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેનેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા। તાપ, ટાઢ, વરસાદ કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અડીખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજ પર રહેતા વીર સૈનિકો જવાનોના દીર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે। આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર, ICDS કમિશનર રંજીત કુમાર સિંહ, નાયબ સચિવ કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડીના કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી।